કે જે દીકરીઓ સાપનો ભારો લાગતી હોય અને ઝડપથી પરણાવીને સાસરે મોકલી દેતા હોય અને એ દીકરીઓને યાદ જ ન કરતા હોય અને એક સામટું એક ગામ એ બધી દીકરીઓને યાદ કરે તો એ દીકરીઓને એવું લાગે કે 8 અબજની વસ્તીમાં એકાદ ખૂણો મારોય છે એવું કદાચ એમને લાગ્યું હશે. બાપના ઘરે ગમે એટલા કબાટ હોય, ગમે એવડું મોટું ઘર હોય, અસંખ્ય ફર્નિચર વચ્ચે પરણેલી દીકરીની જગ્યા એક સુટકેસમાં જ હોય. એ વિધિની વક્રતા કયો કે સમાજે કરેલો વિચાર કયો. અને તમે જોજો, પિયર આવતી દીકરીની બેગ હોય ને એમાં ઘણી જગ્યા હોય, પણ પિયરથી સાસરે જતી દીકરીની બેગ છે ને ફૂલી ગયેલી બેગ હોય. એ બેગમાં એ દીકરીએ પોતાનું નાણપણ ભરવાની કોશિશ કરી હોય. પોતાના પિતાનો પ્રેમ, માની થોડીક સલાહ, ભાભી સાથેની થોડી નોકઝોક, માએ કરેલી વેફર, અથાણું, મરચું, એના જૂના કપડાં, ઓલી નાચતી ઢીંગલી, બેનપણી સાથે કાઢેલી થોડીક ક્ષણો. એટલે આમ જુઓ ને તો એ બેગ નથી ફૂલતી. સ્મૃતિઓના બોજના કારણે એક સ્ત્રીએ પોતાનું થોડું અસ્તિત્વ પહોળું કર્યું છે ને એના કારણે એ બેગ ફૂલે છે. વસ્તુના કારણે એ બેગ નથી ફૂલતી. અને સૌથી વધુ દીકરીના બેગમાં ભરવાની ચિંતા માં કરતા પણ વધુ એક બાપ કરે. સભ્યતા જો એક પિતાને સ્ટેચ્યુ કહેવાની પરમિશન આપતી હોત ને તો આ જગતના દરેક બાપે પોતાની દીકરીની જુવાનીને સ્ટેચ્યુ કીધું હોત કે વાનાથી આગળ ન વધતી, નહીં તો મને અઘરું પડશે. હું તો બહુ દ્રઢપણે માનું છું કે આપણે લગ્નમાં બહુ બધા અવાજો એટલા માટે કરીએ છીએ, શરણાઈઓ મોટે મોટેથી ઢોલ એટલા માટે વગાડીએ છીએ, એ એટલા બધા અવાજની અંદર એક બાપની રીસ અને ચીસ દબાઈ જાય, કોઈને ખબર ન પડે. એ પુરુષ પોતાને સમજાવી જ નથી શકતો કે યાર મારા ઘરે આવી, લક્ષ્મી સ્વરૂપે આવી, મેં એને ઉછેરી, મોટી કરી, આટલી બધી મોટી કરી, અને હવે અચાનક એક વ્યક્તિને મારે કહી દેવાનું કે હવે તમારી. એ આઘાત એ સહન નથી કરી શકતો પુરુષ, એ ચીસ અને રીસ દબાવી નથી શકતો. એટલે લગ્નમાં આપણે ઘોંઘાટ કરીએ. અને તમે જો દીકરીનો પિતા છે ને સૌથી વધુ તમને વૃદ્ધ લાગશે લગ્નમાં. જાન લઈને આવતો બાપ હોય ને એ તમને જુવાન લાગે, પણ દીકરીનો બાપ તમને થોડોક વૃદ્ધ લાગે, કારણ કે એને એની કરોડરજ્જુ કોકને આપી રહ્યો છે. આપણે સભ્યતા કહીએ તો બહુ જ સરસ સરસ કે દીકરી છે, બે ઘરનું માન છે, બે ઘરનું સન્માન છે, આંગણું છે, તુલસી ક્યારો છે, આ બધું છે. પણ આને આ દીકરી જ્યારે કોકની દીકરી આપણા ઘરે આવે ને તો આપણને બહુ ખાસ લાગતી નથી. એટલે આપણી દીકરી છે એ રમતું ફૂલ, તો દીકરાની વહુ હું ધતુરાનું ફૂલ છે. એ કોકની દીકરી તો છે જ ને. એક નમ્ર સૂચન કરું કે આવતા દિવસોમાં જ્યારે પણ આવો પ્રસંગ કે ઉપક્રમ કરો ને ત્યારે દીકરીઓની સાથે દીકરા વહુનું સન્માન કરજો, તો એને લાગશે કે આ ઘર મારું જ છે. અને અહીંયા આવેલી તમામ દીકરીઓને કહું છું કે તમે સાસરે જાઓ ત્યારે તમારા સાસરા પક્ષને કહેજો કે અમારા પિયરમાં અમારું આટલું સન્માન છે, તો હવે આપણી નણંદનું કે આપણી દીકરીનું પણ આપણે આવું જ સન્માન જાળવીએ ને કરીએ. ભાઈએ અહીંયા સરસ વાત કરી ને કે સ્ત્રી શક્તિનું સન્માન સ્ત્રી શક્તિ દ્વારા જ. એ વાક્ય પ્રયોગ એને સ્પેસિફિકલી એવું વાપરવા માંડ્યો કારણ કે અત્યાર સુધી કોઈ સ્ત્રીનું સન્માન કરે એમાં બહુ કઈ ખાસ સમાજને બહુ મજા આવતી નથી હોતી. અહીંયા તમે જુઓ, મને શાંતાબેને કીધું કે હું 1.5 વર્ષથી અહીંયા છું આ કાર્યક્રમ માટે. તમે વિચાર તો કરો, કોઈ 1.5 દિવસ ન જાય પ્રસંગમાં, પણ મારા સમાજનો પ્રસંગ છે એટલા માટે મારે અહીંયા આવવું પડે. હું વંદન કરું છું એ સ્ત્રીના છોડી દેવાની વાતને. બાકી ભાઈઓને છૂટી જાય, બહેનોને ન છૂટે ઘર. એમણે સમાજ માટે અને પાટીદાર સમાજ માટે તો હું હંમેશા કહેતી આવી છું
તમે અત્યારે કોઈક શેર બજારમાં કોઈ એકાદ શેર લ્યો ને તો બીજે દિવસે ચેક કરો કે શેરના ભાવ વધ્યા કે નહીં. તમે સોનામાં રોકાણ કરો તો તરત પૂછો કે હવે સોનાના ભાવ વધ્યા કે નહીં. ચેક કર્યા કરો. પાટીદારના દીકરાએ આજીવન ખેતી કરી, બીજ વાવીને ઉપરવાળા ઉપર એવી શ્રદ્ધા રાખી. એને કોઈ દી હવામાન ખાતાને પૂછ્યું કે હે વરસાદ કેટલેક પહોંચ્યો છે, જોઈ દ્યો ને. જમીન ખોદીને એને કોઈ દી જોયું કે બીજ ઉગ્યું કે નહીં, ફૂટ્યું કે નહીં, આમાંથી ઉગશે કે નહીં. સાહેબ, તમે તો શ્રદ્ધાવાન પેઢી છો. મેં અનેક વાર કીધું છે કે પાટીદાર પેઢી તો આખી સભ્યતા એ છે કે ધરતીની છાતી ફાડીને એમાંથી ધન ને ધાન ઉગાડે છે. અને બહુ સભાનતાપૂર્વક આ વાક્ય કહું છું કે ગુજરાતનો જો તમે સામાજિક ઇતિહાસ લખો તો બહુ ઝડપથી બદલાતી ને વિકસિત હજી પ્રજાતિ તમે ગણો તો તમારે પાટીદાર સમાજ ગણવો પડે. બહુ જ ઝડપથી એણે વેગ પકડ્યો છે. ઇતિહાસના પાના ખંખોળો તો નહીં, પણ આવતા દિવસોમાં જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ તમારા બધાનો ઇતિહાસ લખવો પડશે, નહીં ચાલે. એટલે એ રીતે એનું કારણ મને કોઈ પૂછે તો હું એવું કહી શકું કે તમે લોકોએ મહેનતની સાથે સાહસને પોતાનું કર્યું. અજાણ્યા ગામમાં જઈને પણ એક શ્રદ્ધા સાથે રોકાણ કર્યું. નવીનતાની હવાને થોડીક આવવા દીધી. ઝડપથી બદલાતો પ્રવાહ છે. તમને જે દિવસે સમજાય છે કે આ સાચું છે ને આ ખોટું છે, સૌથી પહેલો પ્રયોગ છે એ પાટીદાર સમાજ કરે. અને એના પછી બધા જ સમાજો ધીમે ધીમે એની પાસે જોડાતા જાય. પણ મને આજે અત્યંત આનંદ છે કે કુટુંબમાં સારો પ્રસંગ હોય તો હવે તો દીકરીઓને કોઈ યાદેય નથી કરતું. એવા સમયે એક આખા સમાજનો સુંદર પ્રસંગ હોય અને ગામની બધી દીકરીઓને બોલાવવામાં આવે. હમણાં હું બેઠી હતી ત્યારે નૈનાબેન કરીને એક બેન છે, એ મને મળવા આવ્યા. અને હું જેમના ઘરે ઉતરી હતી ને એ બેનને એમણે બહુ વિવેક સાથે પૂછ્યું કે વાંધો નહીં ને હું બેનને મળવા આવી તો. કારણ કે એ બેનનું ઘર, નૈનાબેનનું ઘર નહોતું. તો એ બેન બહુ જ સરસ એક વાક્ય બોલ્યું, અરે બેન હોતું હશે તમારા જ બાપનું ઘર છે. સાહેબ, અજાણ્યા ખોડામાં બાપનું ઘર કહેવાનું કોઈ કહેતું હોય ને તો આ જગતની એક પણ સ્ત્રીને આત્મહત્યાનો વિચાર ન આવે કે કોક ખૂણો તો એવો છે કે જ્યાં જઈને રડી શકાય, કહી શકાય. બાકી તો બીજે દિવસે લગ્ન પછી, ત્રીજે દિવસ પછી દીકરી પગ ફેરામાં આવે ને તો એક વાક્ય બોલાવડે. અમારા ઘરે તો ત્યારે એમ છે, દીકરી બોલે ને તો રૂડું લાગે, પણ જ્યારે પિયરમાંથી એકાદ વ્યક્તિ એવું કહે ને કે તમારા ઘર હાલતું હશે, તે દિવસે એ સ્ત્રીનો પગ બહુ ભારે થઈ જાય. સ્ત્રીને ગોઠણના દુખાવા અમથા નથી થતા, કારણ કે એણે આવા કેટલાય ઘસારાઓ લીધા છે હૃદયમાં, તે જે એ દુખાવા સ્વરૂપે નીકળે છે. અનેક વાર કીધું છે, પણ ફરી વાર કહું છું. અહીં ઘણી બધી મારે સ્ત્રીની વાત કરવાની છે, પુરુષની વાત કરવાની છે, સમાજની વાત કરવાની છે, પણ પેલા દીકરીઓની જ વાત નીકળી છે તો કહી દઉં કે અહીંયા બેઠેલી તમામ દીકરીઓ શિક્ષિત છે, શિક્ષણમાં ક્યાંક છે. હવે સૌથી મોટી દરેક સમાજની એક સમસ્યા એ છે કે આપણે દીકરીઓને કેળવી દીધું કે બેટા આમ બોલાય, આમ ચલાય, આમ પહેરાય, આમ ઓઢાય. સરસ કેળવણી, આખો સમાજે ભેગો થઈને કન્યાઓની કેળવણી કરી, પણ આપણે બધા કુમારોની કેળવણી ભૂલી ગયા. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ હવે થોડા પોતાના દીકરાઓને પણ કેળવવાની જરૂર છે કે બેટા આવતા દિવસોમાં ભણેલ ગણેલ છોકરી તારે ત્યાં આવશે. એ કદાચ બધું સહન નહીં કરે, એ બધું કદાચ નહીં સાંભળે. પોતાની ડિગ્રી લઈને આવી છે તો ક્યારેક પોતાની ઓળખનો પણ વિચાર કરશે. તો એ સમયે તારે એને એટલી હવા આપવી દેવી પડશે કે જેથી કરીને એને તમારે સમજાવવું પડશે. તમારે એ પણ સમજાવવું પડશે બેટા કે આવતા દિવસોમાં તારી સાથે કામ કરતી કોઈક સ્ત્રી, કોઈક દીકરી હશે, કોઈક માં હશે, કોઈક બેન હશે, એને તમારે આંખોના મૂંઝારા વાંચતા શીખવાડવા પડશે. એક સ્ત્રીના ચહેરા પરનો અણગમો વાંચતા તમારા દીકરાને શીખવવા પડશે કે જેથી કરીને એકાદ સ્ત્રી સાથે રહી શકે. કારણ કે આવતા દિવસોમાં તો જે ધારા વેળવાની છે 50-50% કામની હોવાની છે. 50% કામની જગ્યાએ સ્ત્રી હશે, 50% કામની જગ્યાએ પુરુષ હશે. અને સાવ સાચું કહું, આ જગતમાં કોઈ પુરુષ સારો છે
એનું પ્રમાણપત્ર એક લીટીમાં આપવું હોય ને તો એ છે કે અજાણી સ્ત્રી પણ તમારી સાથે સલામતી અનુભવી શકે ને તો તમે માનજો કે તમે બહુ સંસ્કારી પુરુષ છો. એને એમ થાય કે આ ભાઈને પડખે જઈશ ને તો મને વાંધો નહીં આવે, મારું સચવાઈ જશે મારું શીલ અને ચારિત્ર. એટલે અહીંયા બેઠેલી તમામ માઓને એક નમ્ર વિનંતી છે કે તમારા દીકરાઓને એવી સલાહ પણ આપો ને એવી કેળવણી આપો કે બેટા, એક સ્ત્રી તારી સાથે સચવાવી જોઈએ, સમજાવી જોઈએ, એનો અણગમો તને વાંચતા આવડવો જોઈએ, એના આંખના મૂંઝારા તને વાંચતા આવડવા જોઈએ. અહીંયા બેઠેલી જેટલી દીકરીઓ છે ને એ જાણે અજાણે પોતાના ગામની એકાદ શેરીમાં ગઈ હશે, કારણ કે એનો મૂંઝારો હવે મૂંઝાઈ ગયો છે, એને બહાર આવવું છે, એના કેટલાય આંસુ સુકાઈ ગયા છે, એકાદ ખભો ને ખોળો મળે ને તો એને વહી જવું છે. પણ સ્ત્રીઓ નસીબદાર છે કે રડી શકે છે, પુરુષોના ભાગે તો એ સવલત નથી આવી. તમે જો આવી આટલું બધું દીકરીઓનું સન્માન થાય, કોઈ ગામે ભેગા કરીને એમ કીધું કે અમારે જમાઈઓનું સન્માન કરવું, એવું નહીં થાય, કરવું જોઈએ. પણ આમાં તકલીફ કેવી છે કે ઉપરવાળાએ સ્ત્રીઓને સરસ સામાજિક વ્યવસ્થા પિયર નામનું સુખ આપ્યું છે, એટલે અમે સાસરેથી કંટાળીએ ને એટલે અમે પ્રેમથી એમ કહીએ કે હું મારી મમ્મીને ત્યાં જાઉં છું. હવે આ તો બિચારાને મમ્મીને ત્યાં જોઈ ક્યાં જાય, ત્યાં તો જઈ ન કે. હવે આપણે તમારે આમાંને કેટલા બધા હોય એ કદાચ જાહેરમાં એમ કે આનો સ્વભાવ જ આવો છે, તમે ફરિયાદ કરી શકો તમારા મમ્મી પાસે તમારા પતિની કે એનો સ્વભાવ આવો છે ને આવા છે ને આમ કરે ને તેમ કરે. હવે આમાંનો એક પણ ભાઈ પોતાની મમ્મી પાસે તમારી ફરિયાદ કરે તો આપણે તરત શું કહીએ, મા દીકરો આખો મંડી જ પડે, જ્યાં એક ક્ષણ ન મૂકે મારો વાંક કાઢવાની. તમે એ જ કરતા હતા જે એ લોકો કરે છે, પણ તમે કરો તો મન હળવું થયું કહેવાય, અને એ કરે તો ચોવટ કરી કહેવાય. જો તમે સમાનતાની વાત કરતા હો, તમે ઓળખની વાત કરતા હો, તમે સ્વતંત્રતાનો ઝંડો લઈને ફરતા હોય તો આમને એટલી સ્વતંત્રતા આપો કે હું મારી મમ્મી આગળ તારું બોલો, તાર મમ્મી આગળ મારું બોલશે, જા આપો, કયો. અને આમાં કેવું થાય છે, આપણે ત્યાં હજી એક એવી મોટી